હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદરથી આજે ફરી તમારી સાથે સારી અપડેટ હું શેર કરવા જઈ રહ્યો છું. આજે સારી એક અપડેટ આવી છે એટલે હું સારી અપડેટ શેર કરી. જો આવું જ હોય છે કેનેડાની અંદર, જ્યારે બી ઘણી વખતે કેવું થતું હોય કે કેનેડામાં નેગેટિવ અપડેટ આવતી હોય તો અમે નેગેટિવ શેર કરીએ, સારી અપડેટ આવતી હોય તો સારી અપડેટ શેર કરીએ. આજે જે માહિતી આવી છે એક સારી અપડેટ આવી છે. આપણે કાલે બી જે વાત કરી એ બી સારી અપડેટ હતી. તો કન્ટિન્યુઅસલી આવું જ હોય કે જ્યારે સારી અપડેટ આવે તો ઘણી વખતે એક બે ઉપરી અપડેટ આવી જાય. તમે એક બે અપડેટ સારી શેર કરતા હોઈએ અને જ્યારે નેગેટિવ અપડેટ આવે તો નેગેટિવ આપણે શેર કરતા હોઈએ. હવે આપણે તો કે મેઇન ટોપિક પર આગળ જઈએ કે કેનેડા તરફથી ફરી એક વખત જનરલી ઘણા ટાઈમ પછી એવા સિલેક્શનો કરવામાં આવ્યા છે કે લગભગ એવું કહેવાય કેનેડાના 25 એવા ડ્રો નીકળી ગયા વચ્ચે કે આ ઓક્યુપેશનને ફોકસ જ નહોતું કરવામાં આવ્યું. 25 ડ્રો પહેલાં એટલે કે લાસ્ટ જુલાઈ મંથની અંદર આ ઓક્યુપેશનવાળાને પીઆર માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. જે હવે કદાચ ફરી વખતે તમે વાત કરો તો આફ્ટર 25 ડ્રો પછી આ લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. બીજી વસ્તુ, ખાસ એક વસ્તુ જોવા જેવી છે, નંબર ઓફ સિલેક્શનો જે છે એ લગભગ બહુ જ હાઈ લઈ જવામાં આવ્યા છે અને સિલેક્શન ક્રાઇટેરિયા છે એ મીડિયમ રાખવામાં આવ્યો છે. તો અલ્ટિમેટલી મેં તમને ઘણી વખતે કીધું એવી રીતના કે ઘણી વખતે અમુક સિલેક્શનો સારા થતા હોય છે જેની અંદર નેક્સ્ટ મંથની અંદર તો હવે કદાચ સિલેક્શનો ઓછાની જ આશા રહેશે. આજે આપણે ડિટેલની અંદર હું તમને આની આખી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીશ. એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો ખાસ કરીને, જેથી તમને આવી જ અપડેટ કન્ટિન્યુઅસલી જલ્દી મળતી રહે. અને તમારો ઓપિનિયન ખાસ શેર કરવાનું ભૂલતા નહીં, બિકોઝ તમારા વિચારો બી બીજા સુધી આપણે પહોંચાડી શકાય. હવે મેઇન ટોપિક પર આગળ વધું કે લગભગ જુલાઈ મહિનાની અંદર એક એવું ઓક્યુપેશન જે કેનેડાની કન્ટિન્યુઅસલી હાઈ ડિમાન્ડમાં છે. જ્યારે બી હમણાં કેનેડાએ પીઆરના પ્લાન ડિસ્કસ કર્યા હતા ત્યારે બી આ કેટેગરીને હાઈ ડિમાન્ડમાં રાખવામાં આવી હતી. આ કેટેગરીને હાઈ ડિમાન્ડમાં હોવા છતાં આના માટે લગભગ એવું કહી શકાય કે જ્યાં આગળ કેનેડાના જે ન્યૂ નેક્સ્ટ 3 યર્સના જે પ્લાન છે પીઆર આપવા માટેના, એમાં બી આ કેટેગરી હાઈ ડિમાન્ડમાં છે. એની અંદર બી 80 કે 82,000 જેવી એક્સપેક્ટેશન દેખાઈ રહી છે કે કદાચ નેક્સ્ટ 3 યર્સની અંદર આની અંદર સિલેક્શનો થશે. છતાં આ સિલેક્શનો કરવામાં કન્ટિન્યુઅસલી 25 ડ્રો અને લગભગ 3 કે 4 મહિના નીકળી ગયા. જુલાઈ પછી આ ઓક્યુપેશનને ફોકસ જ નહોતું કરવામાં આવ્યું. જે ઓક્યુપેશન છે હું તમને ખાસ કહું, હેલ્થ કેર ઓક્યુપેશન, જેની કેનેડાની અંદર હાઈ ડિમાન્ડ છે, છતાં ઘણી વખતે નેગેટિવ ઓક્યુપેશન, આ ઓક્યુપેશન પ્રત્યે નેગેટિવિટી એટલે આવી ગઈ હતી લોકોમાં કે મગજની અંદર એવું થઈ ગયું હતું કે આ વસ્તુ કેમ સિલેક્ટ નહીં થતી. ફ્રેન્ચવાળાના સિલેક્શનો થઈ રહ્યા છે, સી ક્લાસના સિલેક્શનો થઈ રહ્યા છે, ટ્રેડવાળાના ઇવન તો સિલેક્શન થઈ રહ્યા છે, પીએનપી વાળાને ફોકસ કરવામાં આવી રહ્યું. બટ જે મેઇન ઓક્યુપેશન હતું હેલ્થ કેર ઓક્યુપેશન, એને ફોકસ નહોતું કરવામાં આવી રહ્યું. જેને હવે ફરી એક વખત 20મી નવેમ્બરે અલ્ટિમેટલી કેનેડા ઇમિગ્રેશન તરફથી હેલ્થ કેર ઓક્યુપેશનવાળાને માટે પર્ટિક્યુલર સિલેક્શનનો એક ડ્રો મોકલવામાં આવ્યા છે. આ ડ્રોની અંદર એક તો સૌથી સારી વસ્તુ એ છે કે 463 સુધીનો સીઆરએસ સિલેક્ટ કરવામાં આવ્યો છે. એ એક સારો ટોપિક છે. બીજી મેઇન વાત કરીએ તો લાસ્ટ આપણે નવેમ્બર મહિનામાં તો જોઈએ તો 800 ઇન્વિટેશન, 200 ઇન્વિટેશન, 400 ઇન્વિટેશનો હતા. જેની સામે અલ્ટિમેટલી એક સારા અપડેટ એટલા માટે કહી શકાય કે 3000 આઈટીએ એક સાથે સિલેક્ટ કરવામાં આવ્યા છે. બટ હેલ્થ કેર ઓક્યુપેશનના જ આઈટીએ સિલેક્ટ કરવામાં આવ્યા છે. તો આ એક બહુ જ સારી વાત કહેવાય. બીજી વસ્તુ તો કે આની અંદર જે કેનેડા ઇમિગ્રેશન જે છે એમના જે 2025, 26 અને 27ના કેનેડાના પીઆરના પ્લાન છે એમાં બી હેલ્થ કેરને પ્રાયોરિટી ઓક્યુપેશન તરીકે કાઉન્ટ કરવામાં આવ્યું છે. અને આ પ્રાયોરિટી ઓક્યુપેશનની અંદર કેટલી સીટો લેવામાં આવી છે એ ખાસ જોવા જેવી વસ્તુ છે. જેને માર્ક મિલરના જે અનાઉન્સમેન્ટ હતા, જસ્ટિન ટ્રુડોના જે સ્ટેટમેન્ટ હતા, એમાં બી હેલ્થ કેરની પ્રાયોરિટી કન્ટિન્યુઅસલી દેખાતી હતી. હવે તો કે હેલ્થ કેર ઓક્યુપેશન એક તો પ્રાયોરિટી ઓક્યુપેશનમાં રાખવામાં આવ્યું છે. હાઈ રેન્જમાં સિલેક્શનો આપવાની ગણતરી કરવામાં આવશે ભવિષ્યની અંદર. આવી એક આશા સાથે જે કેનેડા ઇમિગ્રેશને નવા એક પ્લાન ડિક્લેર કર્યા છે એ પ્લાન બી આપણે જોઈ લઈએ કે જે પ્લાનની અંદર આપણે જે 2025, 2026, 2027ના જે કેનેડા ઇમિગ્રેશનના જે પ્લાન ઇસ્યુ કરવામાં આવ્યા હતા એની અંદર તમે જોજો 2025માં ટાર્ગેટ જોજો તમે દર 82,980, જેમાં લો રેન્જ છે 39,000 છે પણ હાઈ રેન્જ જે છે 89,000નું ફોકસ છે. હવે 2026ની જો વાત કરીએ તો ટાર્ગેટ છે 75,380નો, લો રેન્જ 33,000 જ છે, હાઈ રેન્જની અંદર 82,000 છે. અને 2027ની જો વાત કરીએ તો 70,930
30નો ટાર્ગેટ, એની સામે લો રેન્જ 66,000 અને હાઈ રેન્જ છે એ 76,000 છે. હવે તો કે આના પ્રમાણે આપણે જો જોઈએ તો નેક્સ્ટ 3 યર્સની અંદર બી હેલ્થકેર ઓક્યુપેશનની ડિમાન્ડ તો વધવાની શક્યતાઓ છે. આની સાથે હું તમને કહું કે જે 5 ઓક્યુપેશન છે જેની અંદર કદાચ વાત કરીએ તો એક હેલ્થકેર ઓક્યુપેશન છે, એગ્રીકલ્ચર એગ્રી ફૂડ છે, ટ્રેડ ઓક્યુપેશન છે, ટ્રાન્સપોર્ટ ઓક્યુપેશન છે અને સ્ટીમ ઓક્યુપેશન જેની અંદર સાયન્સ, ટેકનોલોજી, મેથેમેટિક્સ ને એન્જિનિયરિંગ, આ બધાના જે બી ડિમાન્ડ વાઇઝ ડ્રો કરવાની વાતો છે. તો જો હેલ્થકેરના ચાલુ થયા છે તો આશા છે કે ભવિષ્યની અંદર આ બધાને બી ફોકસ કરવાનું ધીરે ધીરે વધી શકે. કદાચ નેક્સ્ટ મંથની અંદર ક્રિસમસ હોવાને કારણે 15 પછી ક્રિસમસ વેકેશન ચાલુ થઈ જશે તો કદાચ એવું બને કે ઓછા ડ્રો થાય, પણ જાન્યુઆરીથી કદાચ આ ફોકસ વધી શકે એવું દેખાઈ રહ્યું છે અત્યારના કેસની અંદર. જેટલી બી અપડેટ આવી છે, જે બી માહિતી મારી પાસે આવી છે, બને એટલી સરળ ભાષાની અંદર ટ્રાય કરી છે કે તમારી સુધી પહોંચતી કરું. હેલ્થકેર વાળા હશે એમના માટે કદાચ એવું થશે કે બહુ સારી અપડેટ કહેવાય કે એટલા ટાઈમથી વેઇટ કરતા હતા અને પછી આટલો ડ્રો મળ્યો છે, તો એમના માટે ખુશીના સમય. કદાચ અધર ઓક્યુપેશન માટે હજી એવું હશે કે અમારું ઓક્યુપેશન ક્યારે આવશે. બટ જે બી માહિતી મારી પાસે આવી છે બને એટલી સરળ ભાષામાં પહોંચતી કરવાની કોશિશ કરી છે. જો તમને સારી લાગી છે તો એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.